શ્રી સરોદય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કાંટનો આંતર કોલેજ હોકીની સ્પર્ધામાં જીત્યો ગોલ્ડ મેડલ. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત આંતર કોલેજો હોકી ભાઈઓની ટુર્નામેન્ટનું આયોજન સેટ MN સાયન્સ કોલેજ પાટણના યજમાન પદે યોજાઈ હતી, જેમાં ભાઈઓની અલગ અલગ ટીમોએ ભાગ લીધો. જ્યારે શ્રી સરોદય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કાંટ પ્રથમ મેચ જીત્યા બાદ સેમીફાઇનલ રાઉન્ડમાં DNP આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસા સામે મેચ રમાઈ, જેમાં કાંટ કોલેજ 6-0થી DNP આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસાને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો. અને ફાઇનલ મેચ કાંટ કોલેજ અને હિંમતનગર વચ્ચે રમાઈ, જેમાં 2-5થી કાંટ કોલેજ વિજેતા બની અને સંસ્થાને ગૌરવ અપાવ્યું. અને કોલેજ તરફથી ટીમમાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓના નામ પૈકી કાવ્ય ગુસાઈ નિમેશ, ભગુરા દીપક, ભીલ અજય, રાઠવા જૈમીન, બારિયા અજય, ચારેલ અતુલ, પાંડે શિવાંશ, ચકરાતપુર સતીશ, પ્રજાપતિ ગૌતમ, ચૌહાણ રામજીત, ચૌહાણ શ્યામજીત, યાદવ વિકાસ, યાદવ મનીષ, રબારી વિપુલ, ગોસ્વામી આયુષ, મોદી ભાવેશ, ઠાકોર મુકેશ, સમગ્ર ભાઈઓની ટીમે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો. અને પ્રિન્સિપાલ શ્રી જોગેશભાઈ ઠાકોર અને હોકી કોચ અને રમતગમત વિભાગના પ્રોફેસર લીલાભાઈ દેસાઈ દ્વારા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવ્યા. સાથે સંસ્થાના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ કે મિસ્ત્રી અને ટ્રસ્ટી શ્રી ખેંગારભાઈ ચૌધરી, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી વિક્રમભાઈ શેઠ વિદ્યાર્થીઓને રમતમાં ઉત્સાહ અને પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે. અને આગામી દિવસોમાં વિદ્યાર્થીઓના કરતાં પણ વધારે સારું પરફોર્મન્સ આપી નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાએ પસંદગી થાય, ભારત દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવી અને સંસ્થાનું નામ રોશન કરવા બદલ સમગ્ર સ્ટાફગણે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા. અહેવાલ ભરત સોલંકી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા.